મિત્રો આપણે જમજીરનો ધોધ જોયો હોય છે, આપણે મિની જમજીરનો જોઈ છે. આપણે મિની જમજીર આપણે જોવા જઈએ છીએ અત્યારે. આપણે જમજીર ગણે નાનો એવો ધોધ પડે છે. આપણે અહીંયા અત્યારે શૂટિંગ ઉતારીએ અને તમને બધા મિત્રોને દેખાડીએ. ઓલો ભાઈ અહીંયા ઊભા છે, એ આપણા મિત્ર છે. બે સાથે આવ્યા. આમ જો મિત્રો, આ નજારો કેમ એવો નજારો છે. જંગલની નદીને તો વાત જ અલગ હોય. આપણે આ જો આ જમજીર જેવો ધોધ પડે આવ્યા, એટલે કે મિની જમજીર કહેવાય. એટલે કે આ ધરડાનો ધોધ આપણે હરમડિયા ગામે આવેલ છે. એ નદી હાંગાવાડી નદીમાં જો તમે કેવો નજારો છે. આવો નજારો આપણને ક્યાંય જોવા ન મળે. અમુક ઠેકાણે હોય નજારો, પણ આ કુદરતી નજારો એટલે એની વાત જ અલગ હોય. જો તમે આ જંગલની મોજ જો ખાલી. હાલો, હું તમને હવે નીચે લઈ જાઉં. આપણે ઉપરથી ધોધ જોયો છે, હવે તમને નીચેથી હું વિસ્તારથી દેખાડું કે એ ધોધ નીચેથી કેવો દેખાય. આમ જો આ આપણે હેઠે ઉતરવાનું છે, અને આ સાઈડમાં પાઇટ આવી, આ ભેખોડો છે. આપણે નિરાતે જઈએ આપણે ધોતે. હાલો તો આપણે ત્યાં જઈએ જવાનું. આ કવડા પાણા આપણે અહીંયા પડેલા છે. આમ જો તમે આ પાણી તો જો ખાલી નીર ગંગા જેવું. કાયદેસર નીચે પાણા દેખાય, એટલે પથ્થર દેખાય. આમ જો આ કુદરતી નજારો, આ ધોધ જો છે ને મિની જમજીર, આ જમજીર જેવો ધોધ જો તમે. આ કુદરતી મોજો. પાણી તો જો મિત્રો, આ પાણી કેવું નીર ગંગા જેવું છે. નકર આપણે સિટીમાં શહેરમાં જઈએ તો પણ અહીંયા પાણી જોવા મળે, તો એ કેવું પાણી ભરવે. આવું આપણને અંદર પાણીમાં ઉતરવાનું મન થાય. આ તો આપણે પાણી પીએ કે એવું પાણી, નીર પાણી છે. જો તમે, નજારો જ અલગ છે, કુદરતી નજારો.